ક્યાં ગયા? શું બાકી રહી ગયું? વળી પાછા આવ્યા. તેની પાછળ આવતા હતા. તે દી તમે મને સમજાયું નહીં, સમજાણું જ નથી મને. શું નો સમજાણ? તમે કીધું ને કે ફુલાવર કરજો. તો 10 દીથી હું મારી બાયડી પાસે ફુલાવર કરાવું તો એ એટલા વિડીયો નથી આવતા. મેં કીધું ફુલાવર કરવાનું કીધું હે તો વિડીયો તો આવ જ જોઈ. ક્યું ફુલાવર? ફુલાવર બનાવી અમે રોજ ઘરે. ખાવાનું. મેં કીધા કઈક વિડીયો આવે યુટ્યુબમાં, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં બધે વિડીયો જો આવવા માંડે તો ફુલાવર કઈ કીધું. તો આવતા જ ને શું કરવું હવે? એ ફુલાવાનું શાક નથી કરવાનું. તો તમારા યુટ્યુબમાં મારી ચેનલ મારું નામ આવે ને એમાં ટચ કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું. હે? ફેસબુકમાં આવે ને મારું નામ એમાં ટચ કરવાનું એટલે તમે મારા ફોલોવર થઈ જાય. ફુલાવર નહીં, ફુલાવાનું શાક નથી કરવાનું. અરે એવું ને? હા, હવે સમજાઈ ગયું? સમજાય તો ગયું પણ યુટ્યુબમાં તો આવતું જ નથી, વિડીયો જ નથી આવતો. કેમ કર તમને ફુલાવર કરવું? અમારે ફુલાવર શું ઓલું સબસ્ક્રાઇબર. તો તમારે હે ને હા, જય ગૌ માતા લક્ષ્મીનગર કરવાનું. જય ગૌ માતા લક્ષ્મીનગર. હા, એમાં સબસ્ક્રાઇબ કરવાનું એટલે તમારા યુટ્યુબમાં મારા બધા વિડીયો આવશે. યુટ્યુબમાં એવું નામ હે ને જય ગૌ માતા. હા, લક્ષ્મીનગર. તો હાસુ લે મેં કીધું એમાં નથી આવતા? ના નથી આવતા. તો તમે એક હે ને સબસ્ક્રાઇબ કરી નાખો. એટલે હવે ફુલાવર ન કરું ને. શાક કરી તો કે વિડીયો આવે. શાક એ આપણે ગેસમાં કરવાનું, શું કહેવાય, વિડીયો તો આપણે મોબાઈલમાં જોઈ. એ હાસુ અમે તો ફુલાવર બનાવી. એ બિચારી થાકી ગઈ છે ફુલાવરનું શાક કરી કરી. જાવ હવે એને કહી દેજો શીખડાવજો હરખી રીતે. આ કોબીટ નું કંડા હાસુ હારો ફોલોવર આવી ગયો. આમાં ફોલોવર રોજ આવતા હોય મજા આવી જાય આપને. અરે ભગવાન. કોબીટ ને એ હવે જાઓ ઘરે. કોબીટ નું કર નાખે ને.